રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ ઉભો થયો છે। પ્રમોશન મેળવવા માટે પ્રોફેસરે મોટો ખેલ પાડ્યો। શૈક્ષણિક લાયકાતના નામે ચાલતો ખેલ સામે આવ્યો। અંગ્રેજી ભવનના ડોક્ટર કમલ મહેતાની આરટીઆઈમાં પોલ ખુલી ગઈ। પ્રમોશન માટે 2015ના પેપર 2024માં અપલોડ કર્યા। પ્રમોશનના બહાને આર્થિક લાભ લેવા માટે ષડયંત્ર રચ્યાનો આરોપ છે। સંશોધન પત્રમાં ખોટી તારીખો છપાવ્યાનો આરોપ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈસી મેમ્બર નિદત બારોટનો પણ આરોપ છે। કુલ સચિવને સમગ્ર મામલે લેખિત રીતે ફરિયાદ પણ કરાઈ છે। આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો, એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે। એટલે જ આવી ભૂલ થઈ હોય કે 15ના પેપરમાં એનઈપી 2020 લખાયું હોય અને 15ના પેપરમાં 2018ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય। પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે। હું એવું માનું છું વ્યક્તિગત રીતે કમલ મહેતા જવાબદાર, કારણ કે એનો પોતાનો સ્વાર્થ હતો। એને ટેબલ 15નું લેવલ 15નું પ્રમોશન જોઈતું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત લેવલ 15 કોઈને મળવા જઈ રહ્યું છે અને એ ઇન્ટરવ્યૂ થવાના છે। એમાં આર્થિક લાભ 10 થી 15 લાખ રૂપિયાનો આર્થિક લાભ મળે અને આજીવન પેન્શનમાં લાભ મળે, એ આર્થિક લાભના હેતુથી આ કર્યું એવું જણાય છે। આ મારા પેપરમાં મેં આજે સવારે ખબર પડી અને મેં મારું પેપર રિવિઝિટ કર્યું તો મેં જોયું, હા એનઈપી 2020 લખ્યું છે, બરાબર, એ વાત સાચી છે। પેપર 2015માં પ્રકાશિત થયું છે, પણ 2015માં આ કમિટીની રચના કરવામાં આવી ઓક્ટોબરમાં। મારું પેપર ડિસેમ્બર છપાણું છે। ઇટ ઇઝ પોસિબલ કે પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે। 2015ની જગ્યાએ એ 2020 છપાઈ ગયું છે। એ સિવાય બીજું કાંઈ નથી। બાકીમાં જે પેરેગ્રાફ તમે વાંચશો ને તો વાત ફ્યુચરિસ્ટિક છે।